विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आज आपणे सेना मूल्यांकन अंदर उदाहरण नंबर 4 पेज 121 જોઈએ। तो मित्रों उदाहरण नंबर 4 ની અંદર આપણે सेनु आंतरिक मूल्यांकन शोधता સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ હાલીએ તો પાઘડીની કિંમત શોધવાની છે। જ્યારે જ્યારે આપણને સરેરાશ નફો અપેક્ષિત વર્તનનો દર આ બધું આપેલું હોય ત્યારે હંમેશા પાઘડીની નવી કિંમત શોધવી પડે। આપણને દાખલામાં ખબર કેમ પડે કે પાઘડીની જૂની કિંમત લેવાની છે કે નવી કિંમત લેવાની છે? તો અપેક્ષિત વર્તનનો દર આપેલો હોય અને પાઘડીના છેલ્લા 3 વર્ષ એવું આપેલું હોય કે અધિક નફાથી 2 વર્ષની ગણતરીની ખરીદીથી ગણવાનું છે, તો આપણને ખ્યાલ આવી જાય કે રકમમાં આપેલી પાઘડીને ધ્યાનમાં લેવાની નથી। એટલે સૂચના નંબર 1 કે પાઘડીની નવી કિંમત ગણવાની છે, જેથી જૂની પાઘડી રદ થશે। જૂની પાઘડી આપણે ગણવા રાખવાની નથી। જ્યારે મિલકતોની ગણતરી કરીએ ત્યારે એ જૂની પાઘડી આવશે નહીં। તો મિત્રો સૌથી પહેલા પાઘડીની ગણતરી કરતી વખતે હવે એટલું યાદ રાખવાનું કે પાઘડીની ગણતરી કરતી વખતે આપણે જમીન મકાન જે છે એની અંદર જે મૂળ પાઘડી છે એ લેવાની નથી, બરાબર છે। એ આ જમીન મકાનની જે રકમ આવશે ચોખ્ખી રકમ, એ ચોખ્ખી રકમની અંદર પછી નવી આવેલી પાઘડી છે એ ઉમેરવામાં આવશે અને બાકીના રોકાણો જે રાખ્યા છે એ ઉમેરી નાખવામાં આવશે અને પછી ચોખ્ખી મિલકતો આપણને મળશે। એ બરાબર ધ્યાનમાં રાખવાનું। જ્યારે જ્યારે પાઘડીની નવી કિંમત શોધવાની હોય ને ત્યારે આપણે જે મિલકતો જે છે એમાંથી દેવા બાદ કરવાના અને પ્રેફરન્સ શેર મૂડી આપેલી હોય તો એનું અને ડિવિડન્ડ આપેલું હોય તો એ બધું બાદ કરીને પછી આપણે ચોખ્ખી મિલકત લખવાની છે। એને રોકાયેલી મૂડી પણ કહી શકાય। આ આપણે જાણીએ છીએ। આ ચોથો દાખલો છે। તો જમીન મકાનની કિંમત છે મિત્રો એ કૌંસની અંદર આપણને આપેલી છે। તમને રકમ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય। તો ઉદાહરણ નંબર 4 ની રકમ આ પ્રમાણે છે। ઇક્વિટી દેવા, પ્રેફરન્સ શેર, બિન ચાલુ દેવા, પછી આ રીતે બજાર કિંમત આપેલી છે 14 લાખ રૂપિયા અને એક નીચે શરત કરી લખેલી છે ખાલી કે નફો જે દાખલામાં આપ્યો છે એ 50% કરવેરા બાદનો 2,73,000 છે અને પાઘડીની કિંમત અધિક નફાથી 3 ગણી ગણવાની છે। SY બીકોમમાં 2017માં પૂછાયેલો દાખલો છે। તો મિત્રો આમાં આપણે પાઘડીની કિંમત શોધતા ચોખ્ખી મિલકતો શોધવી પડે। તો જમીન મકાન જે છે ને એ જે આપણને બજાર કિંમત આપેલી છે એ જ લેવાની છે। હંમેશા પાઘડીની ગણતરીમાં બજાર કિંમત આપેલી હોય તો તે જ લેવાની હોય, જૂની લેવાની હોય નહીં, બરાબર છે। તો જમીન મકાન 14 લાખ રૂપિયા આપેલા છે તો એ આપણે લેશું। એનું ઘસારા ભંડોળ આપેલું છે તો વિચાર કરો કે અહીં જમીન મકાનની બજાર કિંમત આપેલી છે, જેથી ચોખ્ખી મિલકતોની ગણતરીમાં તે લેવામાં આવી છે, બરાબર છે। અને યંત્રોની કિંમત બજાર કિંમત છે એ મેં નીચે લખેલું છે। જમીન મકાનની બજાર કિંમત આપેલ છે માટે ઘસારા ભંડોળ બાદ થાય નહીં। જ્યારે સાચા યંત્રોની બજાર કિંમત નથી આપેલી માટે ઘસારા ભંડોળ બાદ કરી રકમ ચોખ્ખી મિલકતની ગણતરીમાં લીધેલી છે। એટલે તમને એમ થશે કે એકમાં ઘસારા ભંડોળ બાદ કર્યું તો બીજામાં કેમ ના કર્યું? તો જેની બજાર કિંમત આપેલી હોય એનું ક્યારેય ઘસારા ભંડોળ બાદ નહીં કરવાનું, કારણ કે ઓટોમેટિકલી કિંમત વધી ગયેલી હોય છે અથવા ઘટી ગયેલી હોય છે। જ્યારે બજાર કિંમત ન આપેલી હોય અને એનું ઘસારા ભંડોળ આપેલું હોય તો તમારે એને બાદ કરીને પછી મિલકતની ગણતરીમાં લેવું। આમાં આની બજાર કિંમત કૌંસમાં આપેલી છે એટલે આપણે ધ્યાનમાં લીધું। સાચા યંત્રોની બજાર કિંમત નથી આપેલી માટેનું ઘસારા ભંડોળ જે આપેલ છે 50,000
એ બાદ કરીને 12 લાખ રૂપિયા લખ્યા છે. બાકી ફર્નિચર છે, પછી ગૌણ કંપનીના શેર છે, એ ધંધાકીય એ લખ્યું છે. રોકાણો 2 પ્રકારના છે. એક ગૌણ કંપનીના શેર છે, 15,000નું રોકાણ, સોરી 1.5 લાખનું રોકાણ, બરાબર છે. એ ધંધાકીય હેતુ માટે છે. ગૌણ કંપનીના જે શેર આપણે લીધા હોય ધંધાકીય હેતુ માટે આપણે એ રોકેલા છે. જ્યારે 10%ના ડિબેન્ચર છે એ બિન ધંધાકીય છે, કારણ કે 10%ના ડિબેન્ચર છે એ અન્ય કંપનીના છે, બરાબર છે. એટલે એ બિન ધંધાકીય કહેવાય. એને અન્ય કંપનીના ડિબેન્ચર હોય એનો આપણે ધંધાને કંઈ લાગતી વળગતી નથી. એટલા માટે એ મિલકતોમાં કે દેવામાં સમાવેશ થશે નહીં, બરાબર છે. બરાબર સમજી લો કે રોકાણો 2 પ્રકારના છે. એક છે ગૌણ કંપનીનો, જેથી ચોખ્ખી મિલકતની ગણતરીમાં થશે. જ્યારે 10%ના ડિબેન્ચર બિન ધંધાકીય રોકાણ છે તેથી એનો પાઘડીમાં સમાવેશ થશે નહીં, બરાબર છે. તો મિત્રો ગૌણ કંપનીના શેર આમાં આવશે. દેવાદારો એના સ્ટોક ઇન હોય, રોકડ ઇન હોય. ટોટલ 29,05,000 બાદ દેવામાં લખશું. દેવાની અંદર જે અન્ય કંપનીના ડિબેન્ચર નહીં લખીએ, પણ અનામતની વધારાની અંદર જે બિનચાલુ દેવાના જે છે 10%ના ડિબેન્ચર છે એ 4 લાખના, અને લેણદારો એ બંને બાદ થશે, દેવાના છે, બરાબર ને. આપણે ડિબેન્ચર બિનચાલુ દેવું છે ને એ બાદ કરવાનું છે. આજે આ 10%ના ડિબેન્ચર એ રોકાણ છે અને આ 10% ડિબેન્ચર એ આપણું દેવું છે. એ બરાબર ધ્યાન રાખજો. બે ડિબેન્ચર આપેલા છે. તમને એમ થાય કે આ 10%ના ડિબેન્ચર એટલે આપણે બીજી કંપનીના ડિબેન્ચર લીધા છે, બરાબર છે. અને આમાં આપણે પૈસા ચૂકવવાના છે, આપણું દેવું છે. એટલે આ આપણું દેવું છે અને આપણે રકમમાં આપેલું છે. આ બંને દેવા આમાંથી બાદ કરશું એટલે ચોખ્ખી મિલકતો 24,10,000 આવશે. એમાં જે પ્રેફરન્શિયલ મૂડી આપણને આપેલી છે 10 લાખની એ બાદ કરી એટલે રોકાયેલી મૂડી 14,10,000 આવે. આ ગણતરીમાં તમે બરાબર ધ્યાન રાખજો. મિલકતોની અંદર જે ધંધાકીય હોય મિલકતો લેવાની, ડિબેન્ચર બાદ દેવામાં તો લગભગ ડિબેન્ચર લેણદારો 2 જ વસ્તુ આપેલી હોય છે. એટલે દેવા બાદ કરી અને પછી પ્રેફરન્સ શેર મૂડી ખાસ બાદ કરવાની, અને એને પછી જે વધે એ ચોખ્ખી મૂડી કહેવાય. હવે આપણે જો આમાં સરેરાશ નફો શોધવાનો છે. ઘણી વખત આ બધું ના હોય અને ખાલી પાઘડીની ગણતરીની અંદર રોકાયેલી પ્રેફરન્સ શેર મૂડી આપણે બાદ કરીએ તો ભેગું એનું ડિવિડન્ડ પણ બાદ કરવું પડે. એ ઘણા દાખલામાં જોયું હશે, બરાબર. શેર પ્રેફરન્સ શેર મૂડી અને ડિવિડન્ડ આપણે ગણતરી કરીને બાદ કરવાનું. પણ આની અંદર સરેરાશ નફો આપેલો છે એટલે આપણે સરેરાશ નફામાંથી બાદ કરશું એટલે ચોખ્ખો નફો આવી જશે. એ બરાબર ધ્યાનમાં રાખવાનું. એટલે ઘણી વખત તમને એમ થાય કે સાહેબ અહીંયા આપણે ડિવિડન્ડ બાદ કર્યું તો કેમ ના કર્યું, પણ એ સરેરાશ નફામાંથી બાદ કરવાનું થશે એટલે ચોખ્ખો નફો આવી જશે. અને અહીંયાથી બાદ કરો તો કોઈ વાંધો નથી, પણ આપણે આ બધું આપેલું છે એટલે અહીંયાથી બાદ નહીં કરવાનું. આપણે પ્રેફરન્સ શેર મૂડીમાંથી ફક્ત ચોખ્ખી મૂડીમાંથી ફક્ત પ્રેફરન્સ શેર મૂડી આપવાની બાદ કરવાની, અને નફો આપેલો હોય તો એમાંથી ડિવિડન્ડ બાદ કરીએ એટલે ચોખ્ખો નફો આવે. હવે સરેરાશ નફો આપણે દાખલામાં દીધો છે 50% કરવેરા બાદ કર્યા પછીનો 2,73,000. હવે એમાં 50% બાદ કરવાનું કીધું છે. 50% કરવેરા બાદ કર્યા પછી 50% કરવેરા બાદ કર્યા પછીનો નફો આપેલો છે. તો 50% બાદ કર્યા પછીનો નફો આપણે ધ્યાનમાં દઈએ તો ડિવિડન્ડ પણ 1 લાખનું 4% વાળા ડિવિડન્ડ છે તો એનું 4,000 રૂપિયા વ્યાજ થાય. અહીં દાખલામાં આપણને નફો 50% કરવેરા બાદ કરીને આપ્યો છે તો ડિવિડન્ડ બાદ કરવું પડે. તો રોકાણો પરનું વ્યાજ પણ 40,000 રૂપિયાનું 4% લેખે 4,000 રૂપિયા થાય. તો 50% લેખે 2,000 બાદ કરવા પડે. આ 2,000 બાદ કેવી રીતે કર્યા? બિન ધંધાકીય રોકાણો 40,000ના છે એટલે બિન ધંધાકીય રોકાણો છે એ આમાં આવે નહીં. એનું વ્યાજ જેમ આપણે પ્રેફરન્સ શેરનું વ્યાજ ડિવિડન્ડ બાદ કરીએ છીએ
એવી રીતે બિન ધંધાકીય રોકાણ હોય, આમાં બિન ધંધાકીય રોકાણ 10 આપણે 40,000ના ડિબેન્ચર છે 10%ના, એનું જે વ્યાજ છે 4 લાખનું, એનું 10% લેખે 40,000ના છે, સોરી, તો 40,000ના છે તો એમાં 10% લેખે 4,000 રૂપિયાનું વ્યાજ થાય. તો 50% જો નફામાંથી કરેલો બાદ કર્યો તો આમાંથી પણ 50% આપણે બાદ કરવા પડે. તો 4,000 વ્યાજની બાદ કરી પણ 50% બાદ કરશું, બરાબર છે. બિન ધંધાકીય રોકાણ પર વ્યાજ કેટલું થશે? 4,000 છે, પણ આપણે 50% બાદ કરીને, કારણ કે નફો 50% બાદ કરી લીધો છે, તો વ્યાજ પણ આપણે 50% બાદ કરીને જ લેશું. બાકીનો 50% કરવેરામાં જશે, એટલે 2,000 ઈ થશે ને શેરનું ડિવિડન્ડ છે એ 1 લાખ રૂપિયા, રેફરન્સ ડિવિડન્ડ 1 લાખ રૂપિયા થશે, બરાબર છે. 10 લાખ રૂપિયાનું 10% લેખે કેટલું થાય? 1 લાખ રૂપિયા. તો ટોટલ સરેરાશ નફામાંથી આ બે રકમ બાદ થશે, એટલે સરેરાશ નફો કેટલો રહેશે? 17,01,000 રૂપિયા રહેશે. હવે 17,01,000 સરેરાશ નફો આવી ગયો. હવે આપણે અપેક્ષિત નફો શોધીએ તો રોકાયેલી મૂડી 14,10,000 છે, એને 10%નું વળતર આપણે દાખલામાં આપેલું છે, એને ગુણીએ એટલે 1,41,000 રૂપિયા અપેક્ષિત વળતરનો દર આવે. અધિક નફો શોધવાનું સૂત્ર છે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ સરેરાશ 1,71,000, અપેક્ષિત 1,31,000, એટલે 30,000 રૂપિયા અધિક નફો આવ્યો. અને અધિક નફાની 3 ગણી પાઘડી શોધવાની છે. લખ્યું છે કે અધિક નફાથી 3 ગણી, તો 3 ગણી આપણે કરીએ, 3 ગણી પાઘડી લખીએ તો 90,000 પાઘડીની કિંમત થાય. મિત્રો, પાઘડીની કિંમત ગણવા માટે આમાં 5 સ્ટેપ કરવા પડે. પહેલાં ચોખ્ખી મિલકતોમાંથી સરેરાશ નફાની ગણતરી કરવી પડે. સરેરાશ નફામાં હંમેશા ધ્યાનમાં રાખજો કે બિન ધંધાકીય રોકાણ હોય તો એનું વ્યાજ બાદ કરવાનું અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવાનું. આ સરેરાશ નફો ન આપેલું, આવું બધું કાંઈ ના આપેલું હોય તો આ જે સ્ટેપ છે ને અહીંયા બાદ કરવાનું. બિન ધંધાકીય રોકાણ પરનું વ્યાજ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડનું વ્યાજ એ બાદ કરીને પછી ચોખ્ખી મૂડી આપણે જે લઈએ છીએ સૂત્રમાં એ લેવાની થાય. પણ આમાં એ જે શરૂઆતના ઉદાહરણ 1-2 જોયા આપણે, એમાં આ સરેરાશ નફો કે અપેક્ષિત નફો કે અધિક નફો નહોતું આવતું. તો જ્યારે આ આવે ત્યારે જે વ્યાજ છે એ સરેરાશ નફામાંથી બાદ કરવાનું. બિન ધંધાકીય રોકાણનું હોય અથવા પ્રેફરન્સ શેરનું હોય, એ બધા વ્યાજ છે ને સરેરાશ નફામાંથી બાદ કરો ત્યારે એ આપણને શું થાય? ચોખ્ખો સરેરાશ નફો મળે. 50% કરવેરા બાદ કરતા. આ 4,000નું વ્યાજ હતું, 2,000 કેમ લખ્યા? તો 2,000 એટલા માટે લખ્યા કે 50% કરવેરા બાદ કરીને લખ્યા. તો આ રીતે પાઘડીની કિંમત મિત્રો થઈ. હવે આંતરિકની શેરની કિંમત ગણવી હોય તો ચોખ્ખી મિલકતો યાદ રાખજો. આ રીતે દાખલો ગણવાનો હોય ત્યાં ચોખ્ખી પાઘડીની કિંમત અહીંયા છે જે આપણે બાદ કરીને લઈ લઈએ. પણ અહીંયા ચોખ્ખી મિલકતો 1,41,000 આવ્યા, એમાં આપણે નવી પાઘડીની કિંમત ઉમેરવી પડશે. અને બિન ધંધાકીય રોકાણ જે આપણને આપેલું છે 40,000 રૂપિયા ડિબેન્ચર્સ, એ પણ રોકવું ઉમેરવું પડશે. એટલે કુલ ચોખ્ખી મિલકત આપણી 15,40,000 થાય. ધ્યાન રાખજો, પાઘડીની કિંમત જ્યારે અધિક નફો સરેરાશ નફો આપેલો હોય, નવી પાઘડી શોધવાની હોય, ત્યારે આમાં આપણે પાઘડી ધ્યાન લેતા નથી. ત્યારે જે રોકાયેલી જે આ ચોખ્ખી મિલકત આવે ત્યારે આપણે એની અંદર પાઘડી નવી જે બનાવી, નવી જે શોધી એ ઉમેરવાની. અને બિન ધંધાકીય રોકાણો જે આમાં સમાવેશ નથી કરેલો એ આમાં સમાવેશ કરવાનો થાય. એટલે કુલ ચોખ્ખી મિલકત 15,40,000 થાય. અને એને તમે શેરની સંખ્યા વડે ભાગો, 1 લાખ આપેલા છે તો 15.40 રૂપિયા શેરની કિંમત થાય. એક શેરની કિંમત કેટલી થાય? 15.40 રૂપિયા. 15 રૂપિયાને 40 પૈસા એક શેરની કિંમત થાય. આ એનો જવાબ આવે. અને શું શું ધ્યાનમાં રાખવાનું છે એ મેં તમને આ 5 બાબતો જણાવી દીધી છે, એ બરાબર ધ્યાનમાં લેવાની. દાખલો અગત્યનો છે, પરીક્ષામાં પૂછાય એવું છે, 10 વર્ષ પહેલાં પૂછાયેલો છે, કદાચ આ સાલે પૂછી જવાય. તો મિત્રો બરાબર ધ્યાનથી
ધ્યાન રાખજો. હવે આપણે આ જે રીત જોઈ, 2 રીતો હતી, એમાંથી આપણે ચોખ્ખી મિલકતના ધોરણે શેરનું મૂલ્યાંકન જોયું. હવે બીજી રીત છે, નેક્સ્ટ વિડીયોમાં ઉપજના ધોરણે શેરનું મૂલ્યાંકન કેવી રીતે થાય એ આપણે જોઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.